8 વાગ્યા હું ને પરી તો બેઠી હા એ કહું જોઈ રહી હા હું જ જોઈ રહી નવારે નાવા જોઈએ અને પપ્પા જોઈએ મુહૂર્ત ઘટાવા તો કંઈક અમાર લગ્ન હોય ને એટલે હજી વિવાહ પટ્યા નહીં છેલ્લા વિવાહ અમે આર્યાવરના બપોરની પોર તો આપણા ઘરના જ છે એ પરી હવે ગાઈસ નાસ્તો લાવ્યા છીએ ખમણ ને પાતળા ના ડુંગળી કાપવાની એ તો જો શીખવાની હવે ચાલો હવે ખાઈ લે દે પરી બાર બે પરીને ખવડાવવાની ખવડાવીએ બે કરી ખાઈ લે પરીને ખવડાવી દઈએ તો 11 વાગ્યા ને પરી બેઠી લાગે છે પરી ગો પરી ગો ગો આમાં દોડશે આરામ ઉપર શું કરી પેલું વસ્તુનું બપોરે આવી જાય પણ પેલા ભાઈ તો કાલ આવશે ને કે આજ આવી જાવ તાપનું એવું અને પેલો વાયર લગા તો પેલા ભાઈ આવવાના સોલર વાળા કાલ બધું સોલર વાળા તો પેલું દેખાય સોલર વાળા તો કાલે આવ્યા હતા પણ મીટર શીખર ચોકન લગાવી તાબો પણ મેં હજી જોઈ નહીં જોઈ જ નહીં આપે ચો હા રાતે તો ઉપર જ નહીં ધાબા ઉપર એટલે કેવી રીતે દેખાતું નહીં અંદર ખાવું નહીં ખાવાનું મમ્મીએ પાણી ભર્યું પેલા મેં ભર્યું થોડું પણ પેલું બાકી હતું કેલ્બો મને ખબર નથી આ ચો બે રહ્યો ની અચર હા તો દોડ કરતા હતા ગો પરી ગો 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 પરી ગો નહીં આવતી તમે કહેજો જોજો તમારે કેવું મોન તમારે કેવું એ મોન ખરી પણ જ્યારે કૂતરું કોક હોય ને તો જ કાલ તો આવે કણ હા તો શીખર ધમે એવું તો હવારી આ આપણે ચોકડીમાંથી આ બાજુ જતું રહ્યું આમાં જતું લાકડો કેવું થયું ખબર આ તો પરી આ તો પરી ખાટલામાં બેઠેલી અને ખાલી ખાલી એમ નામ કીધું ને ગો પરી ગો તે હાચુકલી એરી આટલા આવીને એરી આમ થઈને નીકળ્યું નહોતું જોયું પરી એને જોયું અને મને બીક લાગતી હતી પણ મમ્મીએ બહાર નીકળ્યો મેં મમ્મી પરીને બોલાવો છો આ તો પરી ડૂચો ના પણ એરી વસ્તુબાનું પર હતો પણ એરી વસ્તુબાનું આવે તો મને તો બીક લાગતી હતી એટલે હા છે આટલા ઉતર્યો તો હાપ હું ચોમાહું આવવાથી ને હા અને હતું ઉપર હવે ગાઈસ અમે ખાવા બેસી જઈએ નહીં હવે ખાઈ લઈએ કરીએ હોય બેસીએ વાયરા હવે ખાઈ લઈએ પરીને ખવડાવી દઈએ ગાઈસ તો 12:20 થઈએ ને હવે પરી ખવડાવવા લાયા ઘરે હવે પરી ઘરમાંથી નીકળું જ નહીં વધના 100 વાગ્યા સુધી હા પહોંચે નહીં તાપનું સોલર આગળ ઊંઘ્યો રાતે ઘરમાં ચમ નથી ખાતી ખબર ત્યાં તાપ લાગતો હતો બહાર લઈ જઈને ખવડાવીને થોડું ખાધું કુલર આગળ ખવડાવી દો તાર થોડીક વાર ઊંઘી તમે જ પલળી રહ્યા
આમાંથી 2-3 દાથી વધારે તાપ પડો. બરફ લાયા છે ગાઈસ અને આ બરફ ખાવા દેવું નહીં. પરી એવો આવ્યો, પરીને ખાવાનું આવ્યું. પરીને ખાવાનું આપ્યું. પેલું કેલ્શિયમ. બરફ ખાઈ લઈએ ત્યાં ચાટકી લીધો નહીં, ચા એન બરફ ભેગું. આલે સાગર 7 વાગવા આવ્યા હે ગાઈસ. વાતાવરણ મસ્ત મસ્ત. ફરી બાજુ શું આવ્યું છે ફર ભાઈ જાય વાયરો મસ્ત મસ્ત. ગોલું આવું ગોલું ટોલે આવે હેડીન ફરી ફરવા જોઈએ અંદર. શું કરી રહ્યો, શું બનાવવાના? પાસ્તા. પાસ્તા તો નાસ્તામાં હોય. એવું કશું ના હોય, એવું ના હોય નાસ્તામાં જ બનાવાય. મને ખબર, આ તો ખાલી કીધું પાસ્તા કા નાસ્તા. પાસ્તા કા નાસ્તા. નાસ્તો તારે ખાવાની ઈચ્છા હતી, બની હવે બનાવી દે પછી મંદિરે જઈએ. તારે પેલા જતા આવીએ. ના, પેલા શાક બનાવી રોટલી કરી દો કે આ અહીં બનાવે. સારું લેડ. પાસ્તા તો ગરમ ગરમ મજા આવે. મંદિરે શા જવું? થોડી વાર રહી. હવે લે અજવાળું હોય એટલે જતા આવીએ. બહાર બેહું થોડી વાર હું ફરી હોય ફરવા ગાઈશ. હવે પેલ બાદ જઈને બેસશે થોડી વાર. વાયરો સારો હતો. ધાબા ઉપર આવ્યા છીએ ગાઈસ. સોલરના ઉપર વદરા ફર્યા. કશું ના થાય વદરા ફર્યું તો લાગે છે ભાઈ ફરે. હું કરી લેવા કા જેવું ગોઠવી પેલું મેં ચર્ચોમાં મોણી આવે પણ ઓયથી ના આવે ને ખાતો લાઈન ચાલે. પરી જે હોય આવી જઈએ ને ઉપર. પરી શેપટ તો ચોટો. આ તો કશું ના થાય આટલામાં તો વધારે પડે ને. આ બાજુ તો બધી ઉડે. એ બાજુ વધુ આવી આખું. આ બાજુ તો એકદમ ધૂંધલા વાતાવરણ હોય તો વાયરો એક નંબર આવે ને. આ બાજુ છોકરો રમવું જોકલે આગે. કાલું મદારી લેબુળીઓ વાગે. હવે બેસશે થોડી વાર હોય ગાઈસ. હવે મંદિરે જઈએ. મંદિરે જઈને આવ્યા છીએ ગાઈસ. ના હવે અમે ખાવા બેસી ગયા ઉપરનો પંખો કર્યો અડક તો મોસો ઓછો આવું આજુબાજુ. નાસ્તા પેડાનું શાક. પેડા તમે પેડા પડે ને મને લાગી હવે ખાઈ લઈએ તાણ. ગાઈસ તો 8:40 થવા આવી ગયો ને હવે ફરી ખાવા આવ્યો. આ ચોકડ વળગાડીને આવીએ બધું નાઈ જતી ને પેલી બાજુ ખાઈ જાય. પણ પેલું વધારે કાઢવું હોય ને એકલો રોટલો ના ફાવ બિચારે. હવે ગાઈસ ઉપર આવી જઈએ ઊંઘવા માટે. પરી વય હુઈ જઈએ હાસતો વહેલા વહેલા. પરીને પોણીને વય મેળી દીધું. બિસ્કીટ તો પટી જવું આજે. તે પેલું કેલ્શિયમનું ખાવાનું મેળવીએ તો
હવે ઊંઘી જઈએ ગાઈસ. મળીએ કાલ નવા વિલોગમાં. ગુડ નાઇટ ગાઈસ.